નિવાસી મંત્રી પદના શપથ લેનારા સાંસદોની બેઠક મળી। આ બેઠકમાં પીએમ મોદીએ 100 દિવસના રોડમેપ પર ચર્ચા કરી। 247 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્યાંક હાંસલ કરવા મુદ્દે ચર્ચાઓ આ બેઠકમાં થઈ। સાંજે 7:15 કલાકે શપથ ગ્રહણ સમારોહ યોજાશે। અમિત શાહ, રાજનાથસિંહ, નીતિન ગડકરી મંત્રીપદના શપથ લેશે, તો જ્યોતિરાદિત્ય સિંધિયા, શિવરાજસિંહ ચૌહાણ, પિયુષ ગોયલ પણ આ શપથ લેશે। મનોહરલાલ ખટ્ટર, મનસુખ માંડવિયા પણ મંત્રીપદના શપથ લેશે, તો રક્ષા ખડગે અને જીતેન્દ્રસિંહ રાવ ઇન્દ્રજીતસિંહ પણ શપથ લેશે। અશ્વિની વૈષ્ણવ, શાંતનુ ઠાકુર પણ શપથ લેશે। મહત્વનું છે કે જી કિશન રેડ્ડી, હરદીપસિંહ પુરી પણ મંત્રીપદના શપથ લેશે। તો સાંસદોની બેઠક મળી પીએમ મોદીના નિવાસસ્થાને અને 100 દિવસના જે રોડમેપ છે તેને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। વિકસિત ભારતનું લક્ષ્યાંક હાંસલ કરવા માટે રોડમેપ જે છે તે તૈયાર કરવા માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। 100 દિવસના રોડમેપ પર તમામ સાંસદો સમક્ષ આ ચર્ચાઓ કરવામાં આવી। તો પીએમ મોદીની સંભવિત સાંસદો સાથે બેઠક। તો 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્યાંક હાંસલ કરવા મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। આજે સાંજે 7:15 કલાકે શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેમાં કયા મંત્રી પદના શપથ કોણ લેશે તેને લઈને સમગ્ર દેશ દુનિયાની નજર જે છે તે આજના શપથ ગ્રહણમાં રહેશે। ખાસ કરીને અમિત શાહ, રાજનાથસિંહ, નીતિન ગડકરી મંત્રીપદના શપથ લેશે, જ્યોતિરાદિત્ય સિંધિયા, શિવરાજસિંહ ચૌહાણ, પિયુષ ગોયલ પણ શપથ લેશે। આ સાથે જ મનોહરલાલ ખટ્ટર, મનસુખ માંડવિયા પણ મંત્રીપદના શપથ લેશે। મહત્વનું છે કે જીતેન્દ્રસિંહ રાવ ઇન્દ્રજીત લેશે શપથ, અશ્વિની વૈષ્ણવ, શાંતનુ ઠાકુર પણ મંત્રીપદના શપથ લેશે। તો વિકસિત ભારતનું લક્ષ્યાંક હાંસલ કરવા મુદ્દે આજે પીએમ આવાસમાં જે છે તે પીએમના નિવાસ સ્થાને 100 દિવસના રોડમેપ પર ચર્ચાઓ કરવામાં આવી। વિકસિત ભારતનું લક્ષ્યાંક હાંસલ કરવા મુદ્દે તમામ સાંસદો સમક્ષ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। 100 દિવસના રોડમેપ પર તમામ સાંસદો સમક્ષ જે છે તે ચર્ચાઓ કરવામાં આવી। હવે કોણ મંત્રીપદના શપથ લેશે તેના પર જો વાત કરીએ તો જી કિશન રેડ્ડી, હરદીપસિંહ પુરી પણ મંત્રીપદના શપથ લેશે। મહત્વનું છે કે ગુજરાતના પણ અનેક નેતાઓ જે છે તેઓ પણ શપથ લઈ શકે છે અને આ સાથે જ સંભવિત સાંસદો સાથે આજે બેઠક પૂર્ણ થઈ છે। આગામી 100 દિવસના રોડમેપ પર સમગ્ર સાંસદો સમક્ષ ચર્ચા કરવામાં આવી છે। વિકસિત ભારતનું લક્ષ્યાંક હાંસલ કરવા માટે આ રોડમેપ જે છે તેના પર સમગ્ર સાંસદો સમક્ષ ચર્ચા કરવામાં આવી છે। તો સી.આર. પાટીલ, અર્જુન મેઘવાલ, નિર્મલા સીતારમણને પણ મંત્રીમંડળમાં સ્થાન જે છે તે મળી શકે છે। શોભા કરંદલાજ, રવનીતસિંહ બીટુ, બીએલ વર્માને પણ સ્થાન મળશે।